જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો આપણે આજે જ્યાં છીએ તારંગા, જે અમારા સૌરાષ્ટ્રના ટીમ્બા બાજુ આવેલું છે, જ્યાં તારંગા તીર્થકર વન અને એક મોટું મંદિર આવેલું છે, જૈન તીર્થ છે, ત્યાં આપણે જઈએ છીએ। તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જુઓ મિત્રો, આ રહ્યું અમારા તારંગા ટેમ્પલ, જે શિલ્પકલાનું એક અનોખું ઉદાહરણ છે। આ મંદિર પર એટલી બધી શિલ્પકલા કરેલી છે ને, જે કંઈ પણ જગ્યાએ જોવા તમને નહીં મળે। તો જો આપણે તીર્થકર વન એટલે કે તપોવનમાં જઈએ છીએ ફરવા। તો આ વૈકામાં 24 તીર્થકર છે, જે આપણે તીર્થકર વન તારંગામાં આવી ગયા છીએ। તો જો તપોવન વન, તો પેલો વિનુ, કરણ અને પેલો કરબા બે ત્યાં આગળ જશે। તો બ્લોગમાં બન્યા તમે। અરે 2 મહિના જેનો છોકરો જન્મ્યો છે, હા અડધો ગયેલો છે અને હિસકો ખાવા માંડ્યો છે। તો જો આપણે થોડો હિસકો ખાઈ લઈએ। એસકો ગેડો ખાઈ જાય તો જો બ્લોગમાં મજા રહેજો। જો ગાઈસ મને મારા મિત્ર બે ઇંચકો ખાઈએ છીએ તો હિસકો ખાઈએ છીએ। તો જો મિત્રો, આપણે છે ને હવે બોલીએ છે ને, તો અવાજ ગાજર છે, હું બોલતો કોણ છે, તો જો અવાજ ગાજર કમ્પ્લીટ રેડી પડતો પડે છે। જો પેલા 2 જણા આવી, જો 2 જણા રખડીને આવી છે। તો જો આપણે તીર્થકર વન તારંગામ ફરીએ છીએ। તો જો પેલી લુખવાડો પાછળ આવી છે। તો જો મિત્રો, આ તારંગાના વનમાં જે વાવ છે, પહેલાંના જમાના વાવો હતી એવી વાવ છે। તો જો આ બધા એક કરીને અંદર વાવના અંદર જોઈએ છે પાણી પીવા, કેમ કે પેલા રાજા મહારાજા હતા એ વખત પાણી પીવા માટે આ વાવ જ બનાવેલી હતી। હા કે રાજા હતો, પણ મને એવું લાગે છે કે રાજાના જે પગ દબાવવાળા હોય એનો જેવો એનો ચહેરો છે। તો જો પેલા તો પાણી ગંદા તો કરી કાઢી, જે તે સમયે પહેલાં આ વાવમાં જ પાણી પીતા। હાલ બહુ ઓછા સમયમાં આવ્યું વાવ જોવા મળે છે, કેમ કે જેમ જેમ જમાનો બદલાય છે તેમ બધી જગ્યાએ આ વિલુપ્ત થતી જાય છે।